પાળના કુડસડ ગામે તસ્કરોએ હવે મંદિર પણ નથી છોડ્યું। જી હા, સમૂહ વસાહતમાં શિવ મંદિરને નિશાન બનાવ્યું છે। મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી અને રોકડની ચોરી કરી નાખી છે। ચોરીની ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જ્યારે થોડા દિવસો અગાઉ પણ આ મંદિરમાં ચોરી થઈ હતી, ત્યારે ફરી એક વખત ચોરી થતા આસપાસના પંથકમાં હાલ ખળભળાટ મચ્યો છે, કારણ કે આ તસ્કરોએ મંદિરને પણ નથી છોડ્યું। ભગવાનના ધામની અંદર ઘૂસી અને રોકડની ચોરી કરી છે। ત્યારે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં તસ્કર આવે છે અને આ દાન પેટી હોય છે તેમાંથી રોકડ રકમની ચોરી કરે છે। દ્રશ્યોમાં સાફ સાફ દેખાઈ રહ્યો છે કે તસ્કર અંદર ઘૂસે છે અને ત્યારબાદ હાથ અંદર નાખી અને આ રોકડ રકમ જે છે તે કાઢવાનો પ્રયાસ કરતો હોય છે। ત્યારે આ ગામની અંદર અને આ મંદિરની અંદર આ બીજી વખત ચોરીની ઘટના સામે આવી છે। જ્યારે આ ચોરીની ઘટનાને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તસ્કર પણ જે છે તે મંદિરની અંદર ઘૂસ્યો છે, ત્યારે હાલ પોલીસની જે સુરક્ષાના દાવાઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। સાથે જ લોકોમાં આસપાસના પંથકમાં પણ ખળભળાટ મચ્યો છે, ડરનો માહોલ છે, કારણ કે તસ્કરોનો ત્રાસ વધ્યો છે। ત્યારે આ તસ્કર જે છે તે રોકડ રકમ લઈ અને પછી રફુ ચક્કર થઈ જાય છે।